નમસ્કાર દોસ્તો, વેલકમ બેક ટુ સફર એન્ડ સ્વાદ. હું છું તમારો દોસ્ત મિનેશ ગજ્જર. આજના બ્લોગમાં હું તમને લઈને આવ્યો છું અમદાવાદના મણિનગરમાં આવેલ એક એવા પવિત્ર અને ભવ્ય સ્થાન પર જેનું મારા અને મારા પરિવારના જીવનમાં ખૂબ જ વિશેષ મહત્ત્વ છે. આ વિશાળ પરિસરમાં શ્રી મુક્તજીવન ઓડિટોરિયમ, શ્રી સ્વામિનારાયણ બાલ મંદિર, હાયર સેકન્ડરી સ્કૂલ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ શ્રી મુક્તજીવન સ્વામી બાપા સેવાશ્રમ આવેલા છે. તો આ જગ્યા છે અમદાવાદ શહેરમાં આવેલું મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર. પરિસરમાં આવેલું સાહિત્ય કેન્દ્ર પણ ખૂબ જ સુંદર છે, જ્યાં ભગવાનની મૂર્તિઓ, વાઘા, કંઠી, માળા, પુસ્તકો અને અન્ય ધાર્મિક સામગ્રીઓ ઉપલબ્ધ છે. અહીં વિદ્યાર્થીઓ માટે વિશાળ અને સુવિધાસભર છાત્રાલય પણ આવેલું છે, જ્યાં વિવિધ શહેરો અને ગામોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે ધાર્મિક સંસ્કારોનું શિક્ષણ પણ મેળવે છે. બહેનો માટે અલગથી સાંખ્ય યોગી બાનું મંદિર પણ આવેલું છે. અને હવે ચાલો મુખ્ય મંદિર તરફ આગળ વધીએ. મંદિરમાં પ્રવેશતા સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશજી તથા તેમના સમગ્ર પરિવારના દિવ્ય દર્શન થાય છે. ત્યારબાદ સામે બિરાજમાન હનુમાન દાદાના આશીર્વાદ લઈને હવે આપણે મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશ કરીએ. સૌપ્રથમ સુખસૈયા પર બિરાજમાન સજાનંદ સ્વામી મહારાજના દિવ્ય દર્શન કરીએ. ત્યારબાદ આદ્ય આચાર્ય મુક્તજીવન સ્વામી બાપાના દર્શન કરીને આગળ વધીએ. આગળ અતિ મનોહર અને તેજસ્વી સ્વરૂપે બિરાજમાન ઘનશ્યામ મહાપ્રભુજીના દર્શન કરીએ. ત્યારબાદ અબજી બાપાના સુંદર દર્શન થાય છે. હરિકૃષ્ણ મહારાજની મનમોહક મૂર્તિઓના દર્શનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. સમગ્ર ગર્ભગૃહની કોતરણી, સજાવટ અને દિવ્યતા દરેક ભક્તના મનને મંત્રમુગ્ધ કરી દે છે. ઉપરના ઘુમ્મટમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની રાસલીલા તથા જીવન ચરિત્રના સુંદર ચલચિત્રો પણ દર્શાવવામાં આવ્યા છે, જે અદ્ભુત કલાત્મક કૃતિ છે. હવે નીચે બાજુએ આગળ વધતા દિવ્ય તેજોમય સ્વામી બાપાના દર્શન થાય છે. દોસ્તો, આજે આપણી સાથે છે શ્રી સ્વામિનારાયણ ગાદી મંદિર મણિનગરના શ્રી વિજ્ઞાન પ્રકાશ સ્વામી. તો હવે આપણે એમના શબ્દો દ્વારા જાણીએ કે આ સુંદર મંદિરનું નિર્માણ કોણે ક્યારે કર્યું અને કેવી રીતે. તો સ્વામી, જય સ્વામિનારાયણ, તમે તમારા શબ્દોમાં જણાવશો. આ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર એનું ખાતમુહૂર્ત નીડર સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી ઈશ્વરચંદ્રદાસજી સ્વામી બાપાએ ખાતમુહૂર્ત કર્યું અને પોતાના શિષ્ય શ્રી મુક્તજીવનદાસજી સ્વામીને સીધી આજ્ઞા કરી કે તમે આ સ્થળે મંદિર કરી અને ઘનશ્યામ મહારાજને પધરાવજો. અને તે આજ્ઞા અનુસાર આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ સર્વપ્રથમ ઈસવીસન 1944માં અત્રે બંગલા ઘાટનું નાનું મંદિર બનાવી અને તેમાં ફક્ત ઘનશ્યામ મહારાજને પધરાવ્યા. ત્યાર પછી 1955માં બધા જ ભક્તોના સહયોગથી સુંદર અને ભવ્ય એવું શિખરબદ્ધ મંદિર તૈયાર થયું અને તેમાં શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ અને જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રીના મૂર્તિઓ પધરાવ્યા. હવે આ મંદિર કેવા સંજોગોમાં થયું તો તે વિશે આપણે જાણીએ તો સર્વપ્રથમ શ્રી મુક્તજીવન સ્વામી બાપા ઈસવીસન
1943માં આ સ્થળે પધાર્યા. તે સમયે આખું આંબાવાડિયું હતું અને નાના મોટા 2 તળાવો હતા. તે સમયે એક આંબા નીચે સહજાનંદ સ્વામી મહારાજ ચિત્રમૂર્તિ અને બાપાશ્રીના ચિત્રમૂર્તિ મુક્તજીવન સ્વામીએ પધરાવ્યા અને કેરોસીનનો ડબ્બો કાપી તેમાં ખીચડી બનાવી અને કેરોસીનના ડબ્બામાં ખીચડી બનાવતી સમયે કોલસા સળગાવવાના થયા એટલે કોલસાના કોથળામાંથી જ્યાં કોલસા કાઢવા ગયા ત્યાં તો તેમાંથી બહુ જ વીછી ઉભરાયા. કોલસા લેનારના હાથ ઉપર પણ વીછી ચડી ગયા. વીછી કોઈને કરડ્યા નહીં. હાથ ખંખેરતા વીછી નીચે પડ્યા. વીછીની લાઈન ચાલી અને તે સમયે મુક્તજીવન સ્વામી બાપાના મુખમાંથી અચાનક આશીર્વાદાત્મક શબ્દો સરી પડ્યા. આ વીછી નથી, ધન ઉભરાય છે. અને એ આશીર્વાદાત્મક વચનો દ્વારા ભવિષ્યમાં ભક્તોના સુંદર અને તન મન ધનના સહયોગથી આ ભવ્ય અને શિખરબદ્ધ મંદિર શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ રચ્યું અને તેમાં મૂર્તિઓ પધરાવી અને અત્યારે એ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનું કેન્દ્ર સ્થાન છે. સ્વામી, હવે પ્રશ્ન છે મારો, આ જગ્યાનું મહત્ત્વ જણાવો મને. આ સ્થળે વર્ષો પહેલાં સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય રૂપે દર્શન આપતા હતા. તે સમયે આખું આંબાવાડિયું હતું અને 2 તળાવો હતા. એક તળાવ અત્યારે જે બ્રહ્મમહોલ છે તે જગ્યાએ હતું અને બીજું તળાવ જ્યાં અત્યારે સ્વામિનારાયણ હાઈસ્કૂલ છે ત્યાં હતું. આ 2 તળાવોની વચ્ચે આંબાવાડિયું હતું. સ્વામિનારાયણ ભગવાન આ સ્થળે 5 વખત પધારેલા છે. એક તો સર્વપ્રથમ તારીખ 16/1/1809, ત્યારબાદ તારીખ 17/4/1809, તારીખ 9/11/1818. આ પ્રમાણે 5 વખત સ્વામિનારાયણ ભગવાન આ સ્થળે પધારેલા. જ્યાં અત્યારે ઘનશ્યામ મહારાજના મૂર્તિ બિરાજમાન છે તે જ જગ્યાએ એક બહુ જ ઘટાદાર આંબો હતો. સ્વામિનારાયણ ભગવાન જ્યારે જ્યારે પધારતા ત્યારે તે આંબા નીચે બિરાજી અને વિશ્રામો કરતા અને તે સમયે ભગવાન ધ્યાન મુદ્રામાં બિરાજમાન થતા એટલે સાથે રહેલા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સુરા ખાચર, દાદો ખાચર વગેરે ભક્તોએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, આ સ્થળે આપ ધ્યાનસ્થ થઈ અને વિશ્રાંતિ લો છો એનું કારણ શું? ત્યારે સ્વામિનારાયણ ભગવાને જવાબ આપ્યો કે ભક્તો, ભવિષ્યમાં આ સ્થળે અમારા સર્વોપરી સિદ્ધાંતોનું કેન્દ્ર સ્થાન થશે અને તેને સ્થાપનારા અમારી 4થી પેઢીએ જે આવશે તે આ સ્થળે ભવ્ય કેન્દ્ર સ્થાન સર્વોપરી સિદ્ધાંતોનું સ્થાપન કરશે અને આ સ્થળેથી અમારા સર્વોપરી સિદ્ધાંતોનો પ્રસાર અને પ્રચાર થશે. એવું સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીમય આ સ્થાન, એવું આ સ્થાનનું મહત્વ છે. હવે સ્વામી, એક પ્રશ્ન છે, આ મંદિર કોની અંડરમાં આવે છે? આ મંદિર નીડર સિદ્ધાંતવાદી ઈશ્વરચરણદાસજી સ્વામી બાપા સ્થાપિત શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત ઉત્તેજક ટ્રસ્ટ એના દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને વર્તમાન સમયે આ મંદિર પરિસરની સંપૂર્ણ માલિકી અને સ્વામિનારાયણ સિદ્ધાંત ઉત્તેજક ટ્રસ્ટ તથા શ્રી સત્સંગ મહાસભા જે જીવન પ્રાણ અબજી બાપા શ્રીએ સ્થાપી તથા મુક્તજીવન સ્વામી બાપાની સુવર્ણ તુલા થઈ તેનું ટ્રસ્ટ બનાવ્યું. શ્રીજી સંકલ્પ મૂર્તિ આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપા સુવર્ણ જયંતિ મહોત્સવ સ્મારક ટ્રસ્ટ. એ રીતે સ્વામિનારાયણ સિદ્ધાંત ઉત્તેજક ટ્રસ્ટ, શ્રી સત્સંગ મહાસભા અને મુક્તજીવન સ્વામી બાપા સુવર્ણ જયંતિ મહોત્સવ સ્મારક ટ્રસ્ટ, આ ત્રણની આ મંદિરની સંપૂર્ણ માલિકી અને સંપૂર્ણ વહીવટ આ મંદિર એના અંડરમાં આવેલું છે. હવે સ્વામી, એક પ્રશ્ન બીજો છે, આ સંકુલની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલે છે? આ મણિનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા શિક્ષણ ક્ષેત્રે શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ બાલ મંદિરથી માંડી અને કોલેજ સુધીનું સંપૂર્ણ શિક્ષણ સંસ્થા તરફથી આપવામાં આવે છે.
તે સાથે સ્વામિનારાયણ છાત્રાલય 12 મહિનાના ફક્ત 5,000 રૂપિયામાં બાળકોને અત્રે રાખવામાં આવે છે અને બધું જ સંસ્થા તરફથી એમને પ્રોત્સાહન આપવામાં આવે છે. એમાં પણ જે બાળક દર વર્ષે પરીક્ષામાં 80%થી ઉપર આવે તો તેની સંપૂર્ણ ફી એની માફ કરવામાં આવે છે. અને તે સાથે અહીંયા સ્વામિનારાયણ કોલેજ શાહ આલમના વિસ્તારમાં મુક્તજીવન સાંઈ બાપાએ કરી, માનનીય આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ એ સંસ્થામાં એ જ કોલેજમાં અભ્યાસ કર્યો, આ જ ગ્રાઉન્ડમાં રમ્યા અને મુક્તજીવન સાંઈ બાપાના આશીર્વાદથી તેઓ અત્યારે સમગ્ર વિશ્વના નંબર 1ના એ નાગરિક બની રહ્યા છે. એ સાથે કચ્છ ભુજમાં આ સંસ્થા તરફથી, કચ્છમાં કોઈ પણ મહિલા કોલેજ નહોતી, તો આ સંસ્થા તરફથી કચ્છ ભુજમાં શ્રી મુક્તજીવન સાંઈ બાપા મહિલા આર્ટ્સ કોમર્સ BCA કોલેજ તેની સ્થાપના કરવામાં આવી છે. અને છેલ્લા 15 વર્ષથી એ મહિલા કોલેજની તમામ સ્ટુડન્ટો ગુજરાતના જે કચ્છ યુનિવર્સિટી તેમાં 5 વિદ્યાર્થીનો ટોપ 10 તરીકે સ્થાન ગ્રહણ કરે છે. તે સાથે આ સંસ્થા તરફથી માનવ સેવા અભિયાન એક અમારું આખું જુદું માનવ સેવા અભિયાન એવું એક પરિસર છે અને એના દ્વારા સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન દરેક જગ્યાએ ગરીબોને અનાજ વિતરણ, ધાબળા વિતરણ, સ્કૂલ ફી વગેરે વગેરે દ્વારા, ક્યારેક તો સ્કૂલ કીટ, તે દ્વારા દરેક જગ્યાએ ગરીબોને આ પ્રમાણે સહાય અને વિદ્યા તે આ સંસ્થા તરફથી દરેકને આપવામાં આવે છે. હવે આ મંદિરનો મુખ્ય મહોત્સવ ક્યારે આવે છે? આ મંદિરના મુખ્ય મહોત્સવમાં આદ્ય આચાર્ય મુક્તજીવન સાંઈ બાપાએ સમગ્ર સત્સંગમાં આદેશ આપ્યો છે કે આ મણિનગર મંદિરમાં મુખ્ય મહોત્સવ 3. પહેલો મહોત્સવ ફાગણ સુધી તૃતીયા, જે ઘનશ્યામ મહારાજનો પ્રતિષ્ઠા દિન, તે દિવસે તો બહુ ઉત્સાહપૂર્વક ભગવાનને પંચામૃત અભિષેક કરવામાં આવે છે અને એ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. બીજો મહોત્સવ ગુરુ પૂર્ણિમા, તે પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે. અને ત્રીજો મહોત્સવ આદ્ય આચાર્ય પ્રવર મુક્તજીવન સ્વામી બાપાનો પ્રાગટ્ય દિન ભાદરવદી અમાવાસ્યા. આ 3 મહોત્સવોમાં તો સમગ્ર સત્સંગમાંથી દરેકને વગર આમંત્રણે મુક્તજીવન સ્વામી બાપાનો આદેશ છે આ મંદિરમાં દરેક સંતો અને હરિભક્તોએ ફરજિયાત આ ઉત્સવોમાં હાજરી આપવાની. તે સિવાય આ મંદિરમાં દર માસની અમાવાસ્યા પોતાના ગુરુદેવ ઈશ્વરચંદ્રદાસજી સ્વામી બાપા અને વૃંદાવનદાસજી સ્વામી તેમની સ્મૃતિમાં મુક્તજીવન સ્વામી બાપાએ આ અમાવાસ્યાનો ઉત્સવ નક્કી કરેલ છે. એટલે દર અમાવાસ્યાએ પણ આ મંદિરમાં અમાવાસ્યા ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. અને તે સિવાયના હિન્દુ તહેવારો જન્માષ્ટમી, દીપોત્સવી, ધૂળેટી વગેરે વગેરે ઉત્સવો પણ આ મંદિરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યા છે. હવે આ છેલ્લો પ્રશ્ન મણિનગર મંદિર વિશે, કે આ સંસ્થાના આદ્ય આચાર્ય કોણ છે? મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર સ્વામિનારાયણ મંદિર, તેના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્તજીવન સાંઈ બાપા છે અને કાયમને માટે રહેશે. જે સમયે એમના ઉત્તરાધિકારી આવે તે ઉત્તરાધિકારી આ જે સ્વામિનારાયણ સિદ્ધાંત ઉત્તેજક ટ્રસ્ટ, સુવર્ણ જયંતિ મહોત્સવ સ્મારક ટ્રસ્ટ અને સત્સંગ મહાસભા તેના પ્રમુખશ્રી તરીકે જે સમયે જે ઉત્તરાધિકારી આવે તે આ 3 સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે એમની સંપૂર્ણ માલિકી અને જવાબદારી રહે છે. અને એમના હાથ નીચે જે ટ્રસ્ટીઓ હોય છે તે કાર્ય કરે છે. પરંતુ આ મંદિરના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સાંઈ બાપા છે અને યાવતચંદ્ર દિવાકરો એ જ રહેવાના છે. વહીવટી ક્ષેત્રે પ્રમુખશ્રી તરીકે
આના પહેલા મુક્તજીવન સ્વામી બાપાના પ્રથમ ઉત્તરાધિકારી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ હતા અને વર્તમાન સમયે આ ટ્રસ્ટના પ્રમુખશ્રી તરીકે મુક્તજીવન સ્વામી બાપાના દ્વિતીય ઉત્તરાધિકારી જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ છે. હવે આપણે પહોંચી ગયા છે બ્રહ્મ મહોલમાં, જ્યાં શ્રી સ્વામિનારાયણ ગાદી સ્થાપિત છે. અહીંનું વાતાવરણ અત્યંત શાંત, પવિત્ર અને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે. આ સ્થાન પર બેસીને થોડીક ક્ષણો માટે ધ્યાન કરીએ તો મનને અલગ જ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. હવે ચાલો સ્વામીએ જણાવેલી વિદ્યાર્થીઓ માટેની વિશાળ અને આધુનિક છાત્રાલયની મુલાકાત લઈએ. અહીં વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણની સાથે આધ્યાત્મિક સંસ્કાર, શિસ્ત અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવે છે. જો તમે અમદાવાદમાં રહેતા હો અથવા અમદાવાદની મુલાકાત લેવાના હો તો એક વખત જરૂરથી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરની મુલાકાત લો. અહીંનું આધ્યાત્મિક વાતાવરણ, ભવ્ય મંદિર અને દિવ્ય દર્શન તમારા મનને શાંતિ અને આનંદથી ભરી દેશે. જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી દો, અને જેથી અમારા દરેક નવા બ્લોગની માહિતી તમને સૌથી પહેલાં મળે. મળીશું ફરી એક નવા પ્રવાસ, નવી અનુભવ અને નવી સુંદર જગ્યાની મુલાકાત સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.